જેનું બી તમને જે યુકે આવવાનું એના માટે આ બેસ્ટ વિડીયો છે. સો હાય ગાઈસ, જેટલા લોકોને પણ યુકે આવવું છે આ વિડીયો એના માટે છે. તો ઘણા બધા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે યુથ મોબિલિટી વિઝા અને યંગ પ્રોફેશનલ વિઝા બંને એક જ છે. તો હું કન્ફ્યુઝન દૂર કરી દઉં. બંને ભાઈ એવું નથી. જે યુથ મોબિલિટી વિઝા છે એ જાપાન અને તાઇવાન માટે છે, ઇન્ડિયન પાસપોર્ટ વાળા માટે નથી. હવે જે યંગ પ્રોફેશનલ વિઝા છે એ ઓનલી ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર માટે જ છે અને એમાં પણ ક્રાઇટેરિયા છે. એમાં તમારી એજ 18 થી 30 હોવી જોઈએ. હવે સપોઝ તમે મેરિડ હોવ તો તમારે ચાઇલ્ડ એન્ડ તમારા પાર્ટનરને તમે સાથે ના લાવી શકો છો. તમારું નામ આવતું હોય તમે ઓનલી એક જ પર્સન તમે અહીંયા આવી શકો છો. હવે જો આમાં તમારું નામ આવે છે તો યુકે ગવર્મેન્ટ તમારે 2 વર્ષના વિઝા એમને આપી રહ્યું છે. તો તમે અહીંયા આવીને જોબ ફરી શકો છો, રહી શકો છો, તમારે જે કરવું હોય તમે કરી શકો છો. હવે તમારે 18, 15, 20, 25, 30 લાખ ખર્ચવાની કોઈ જરૂર નથી. જેનું બી તમને જે યુકે આવવાનું એના માટે આ બેસ્ટ વિડીયો છે. તો જો તમે સિલેક્ટ થાવજો તો મિનિમમ તમારે 2 થી 3 લાખનો જ ખર્ચો આવશે અને એ પછી તમે અહીંયા આવી શકશો અને અહીંયા આવીને તમે તમારો વિઝા રિન્યુ પણ કરાવી શકશો. તમે અહીંયા આવીને જોબ કરી શકો છો, યુરોપ પણ ફરવા જઈ શકો છો, બિઝનેસ પણ કરી શકો છો. જો તમારે આના વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મને કોમેન્ટ કરી આપો યુકે વિઝા. હું તમને બધી જ ઇન્ફોર્મેશન તમારા DM માં મોકલી આપીશ.